वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 8 ની શરૂઆત કરીશું। સ્વાધ્યાય 8 નો જે ક્વેશ્ચન નંબર 1 છે એ બરાબર વાંચો। શું કીધું છે કે જો a+b n ના વિસ્તરણના પ્રથમ ત્રણ પદો અનુક્રમે 7 to 9 7 to 90 અને 3375 હોય તો a b અને n શોધો। એટલે a+b(n) નું પ્રથમ પદ ની કિંમત 729 હશે, બીજા પદની કિંમત 7290 હશે અને ત્રીજા પદની કિંમત 30375 હોય તો આપણે ab એટલે કે દ્વિપદીના બે પદ ab અને ઘાત n આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર। તો ચાલો પહેલા તો આપણે a+b(n) ના પ્રથમ ત્રણ પદો કયા કયા થાય તો સૂત્ર મુજબ શું થશે nc0 બરાબર a ની n - 0 અને b ની 0 પ્લસ nc1 બરાબર પ્લસ nc1 a(n - 1 b ની 1 પ્લસ nc2 a(n - 2 b નો 1 અને પ્લસ ડોટ 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 ડોટ। તો પહેલું પદ બીજું પદ ત્રીજું પદ થઈ ગયું, બરાબર। તો અહીં a+b(n) નું બરાબર પ્રથમ પદ શું મળ્યું આપણને nc0 એટલે 1 થાય, બરાબર। પ્રથમ પદ nc0 a(n) b ની 0 છે, nc0 1 થાય b(0) 1 થાય 1 * a(n) એટલે a(n) is equal to 7 to 9। પ્રથમ પદની કિંમત 7 to 9 છે ને। ચાલો નેક્સ્ટ બીજું પદ, તો બીજા પદનું તો શું છે કે nc1 a(n - 1 b ની 1 બરાબર nc1 એટલે વિદ્યાર્થી મિત્રો n। હવે જો અહીંયા હું શું કરું છું a(n - 1 એટલે આને હું આમ લખી શકું a(n/a) a ની 1 બરાબર। તો આજે a(n - 1 હતું વિદ્યાર્થી મિત્રો, અને મેં કઈ રીતે લખ્યું a(n/a)(1) બરાબર। આ બે સેમ જ થયું કે ભાઈ આધાર સરખો હોય, આધાર a છે અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય, બરાબર। તો એ નિયમ મુજબ મેં આનું ભાગાકાર સ્વરૂપ લખી દીધું, બરાબર। અને b ની 1 ઘાત છે એટલે a * b ની 1 as it is, બરાબર। તો આને હું આમ લખી શકું કે n a(n) b/a બરાબર બીજા પદની કિંમત વિદ્યાર્થી મિત્રો 7290 છે, ક્લિયર। ચાલો ત્યારબાદ ત્રીજું પદ શું છે કે nc2 a(n - 2 b², બરાબર। તો nc2 નું વેલ્યુ શું થાય વિદ્યાર્થી મિત્રો n * n - 1 / 2 * 1 એટલે કે 2, બરાબર। nc2 ની વેલ્યુ a(n - 2 નું a(n - 1 નું જેમ કર્યું એ રીતે શું થશે a(n/a² એટલે ભાગાકાર થાય એટલે a(n - 2 આવી જાય અને b², રેડી। ચાલો તો અહીંયા n * n - 1/2 a(n) અને અહીંયા b²/a² એટલે b/a² = ત્રીજું પદ 30375। સમજ પડી? આ જે પદ છે ને આપણે સાદુરૂપ આપતા નથી, બરાબર। હવે આને પહેલા પદને 1 કહીએ સમીકરણ અને 2 કહીએ અને આને સમીકરણ નંબર 3, ક્લિયર। ચાલો તો હવે આપણી પાસે ત્રણ સમીકરણો છે મેં a(n) = 729 n * a(n * b/a / 7 to 90 અને n * n - 1/2 * a(n * b/a² = 30375, બરાબર। તો આની ઉપરથી આપણે જે ત્રણ a b અને n ફાઇન્ડ કરવાના છે કઈ રીતે કરીએ તો પહેલા તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો
સમીકરણ 1 શું છે કે a n બરાબર 729 તો એને તમે b માં મૂકી શકો સોરી સમીકરણ 2 માં મૂકી શકો 3 માં મૂકી શકો આપણે સમીકરણ 2 માં મૂકીએ બરાબર ચાલો તો અહીં a n બરાબર 729 સમીકરણ 1 માં મૂકતા ચાલો તો શું છે સમીકરણ 1 સમીકરણ 1 માં નહીં સોરી સમીકરણ 2 માં તો n into a raised to n n into 729 into b by a બરાબર 7290 729 ગુણાકારમાં છે આ બાજુ આવશે ભાગાકારમાં એટલે n into b by a બરાબર 7290 by 729 બરાબર તો અહીંયા તમને જોતા જ ખબર પડી જશે ભાગ ઉડશે એટલે ઉપર 10 વધશે બરાબર ચાલો તો n into b by a બરાબર કેટલા વધશે 10 આ n ગુણાકારમાં છે આ બાજુ છેદમાં જાય તો ભાગાકારમાં એવું થાય તો b by a is equal to 10 by n આવું થશે બરાબર ચાલો તો આવું આપણને એક પરિણામ મળ્યું છે ઓકે હવે જો 1 અને 2 નો આપણે ઉપયોગ કરી લીધો હવે જો ત્રીજું સમીકરણ જુઓ તો એમાં n * n - 1/2 એમાં કોઈની કિંમત ન મળે આપણને a n નું સમીકરણ 1 છે અને જે b by a છે એ આપણને અહીંયા વેલ્યુ મળી તો હવે a n અને b by a ની જે વેલ્યુ છે એ આપણે સમીકરણ 3 માં મૂકીશું બરાબર અહીં આપણે કહી દઈએ કે ભાઈ a n બરાબર 729 n b by a બરાબર 10/n ને સમીકરણ 3 માં મૂકતા બરાબર તો અહીંયા જુઓ n * n - 1/2 a raised to n એટલે 729 અને b by a એટલે 10/n નો સ્ક્વેર is equal to 30375 આમ કરવાથી થયું શું વિદ્યાર્થી મિત્રો તો તમે જુઓ તો આખું સમીકરણ n માં આવી ગયું એટલે હવે આપણને n ની વેલ્યુ એમાંથી મળી શકે બરાબર ચાલો તો અહીંયા n * n - 1/2 આ 729 10/n નો સ્ક્વેર એટલે 100/n સ્ક્વેર is equal to 3375 બરાબર હવે જેટલા અચળ ભાગ છે એને બરાબર ને ઓલી બાજુ મોકલી દો અને આ બાજુ તમે શું રાખો n * n - 1 n સ્ક્વેર છેદમાં આ બાજુ 30375 છે બે ભાગાકારમાં હતું આ બાજુ જાય ગુણાકારમાં બરાબર ને અહીંયા તમે જુઓ તો 729 into 100 એ છેદમાં આવશે અહીંયા એક n કેન્સલ થાય બરાબર હવે આ જે 729 છે વિદ્યાર્થી મિત્રો તો એનો 375 વડે ભાગ ઉડે કે ન ઉડે તો જો એક આપણામાં કઈ રીતે ઉડાડવાનું વિચારવાનું અહીંયા છેલ્લે કેટલા છે 9 અને અહીંયા છેલ્લે કેટલા છે 5 તો 9 * 5 = 45 એટલે જો આનો આખી સંખ્યાનો ગુણાકાર 5 વડે થાય તો આ આવવાની શક્યતા રહે પણ તમે 5 વડે કરો બરોબર તો કઈ 30000 એ ન પહોંચી જાય એટલે તમારે વધારે વિચારવું પડે 5 વડે તમે કરો તો 7 * 5 = 35 હોય પૂગું બરાબર અને 35 હોય તમે પૂગશો તો એ ચાલશે નહીં બરાબર એટલે 729 ને તમે 45 વડે મલ્ટીપ્લાય કરો જોઈએ બરાબર તો 0 9 ચોક 36 3 4 2 8 9 10 11 1 7 ચોક 28 ને 1 29 બરાબર પછી 9 * 5 = 45 બધી પડી 4 5 2 10 અને 4 14 એટલે 4 1 બરાબર 7 7 * 35 ને 1 36 એટલે 5 0 1 6 7 8 9 10 11 12 1 32805 45 તો મેળ આવ્યો નહીં બરાબર 45 નો મેળ આવ્યો તો આપણે હવે આમાં શું કરીએ તો 9 * 5 = 45 એટલે 375 થયા ને અને નજીક તો આપણે આવી ગયા પણ કેટલા વધે છે 2800 છે
પહેલા 300 છે એટલે 2500 જેવા વધે છે એટલે 35 આપણે કરશું તો એમાંથી 7000 બાદ કરવામાં આવશે એટલે એ નહીં થાય બરાબર અહીંથી આપણે ડાયરેક્ટ ભાગ જોઈ લઈએ ઓકે 7 to 9 છે ને 5/6 એવું વધે છે ચાલો ઉપર જુઓ અહીંયા જુઓ કે આ થઈ ગયા 50 પેલા થઈ ગયા 50 હવે નાના નાના ભાગ ઉડાડીએ 30375 છે એ 5 વડે વિભાજ્ય થાય બરાબર એટલે 30375 ભાગ્યા 5 કરીએ તો 6 5 30 બરાબર ઉપરથી આવે 3 9 ભાગ્યા 0 મૂકો બરાબર આ 7 8 50 35 બરાબર 2 5 25 25 0 થઈ ગયું એટલે આ 6075 આવું થયું 6075 અને અહીંયા કેટલા વધ્યા 10 હજી જો 6075 5 વડે ચાલે છે તો કે 6075 ભાગ્યા 5 12 5 ને 60 આ 0 બરાબર 0 અહીં 0 થઈ ગયું 7 ઉતાર્યા તો 5 એકા 5 આ 2 25 25 12 15 એટલે હજી આ થઈ ગયું 12 15 અને આ થઈ ગયું 5 દુ 10 બરાબર ચાલો સમજ પડી તમને ઓકે હવે ગણો ઉપર હવે ખાલી 1215 રહ્યા વિદ્યાર્થી મિત્રો અને નીચે 2 તો હવે અહીંયા ભાગ ઉડાડીએ તો હજી 12 15 ને આપણે 5 વડે ભાગીએ તો 5 દુ 10 તો અહીંયા 2 વધ્યા 1 5 ચોકુ 20 બરાબર 1 5 5 તેરી 15 એટલે 0 બરાબર એટલે 243 50 બરાબર 243 50 12 15 થાય અને અહીંયા 243 તેરી કેટલા થાય 3 તેરી 9 4 તેરી 12 1 3 2 6 ને 1 7 ઓકે હા એટલે જો આ થશે 243 તેરી આ થશે 243 50 243 ગયા એટલે જો ઉપર કેટલા લીધા વિદ્યાર્થી મિત્રો 5 અને નીચે 3 દુ 6 એટલે આખું સમીકરણ કેવું થયું n 1/n = 5/6 ક્રોસ મલ્ટીપ્લાય કરો 6 અહીંયા ગુણાશે 6n - 6 અને અહીંયા 5 * n તો 5n આ બાજુ એટલે -5n -6 આ બાજુ જાય એટલે +6 n બરાબર 6 એવું આપણને મળ્યું બરાબર સમજ પડી હવે n બરાબર 6 આપણને મળી ગયું તો હવે આપણે a અને b ફાઇન્ડ કરવા છે તો n બરાબર 6 અહીંયા આપણે મૂકી દઈએ તો પણ b બાય a માં અહીંયા મૂકી દેવાય સમીકરણ નંબર 1 માં બરાબર તો અહીંયા આપણે કહી દઈએ કે n બરાબર 6 સમીકરણ 1 માં મૂકતા બરાબર તો શું થશે a6 બરાબર 729 હવે કોની 6 ઘાતનો જવાબ 729 થાય વિદ્યાર્થી મિત્રો બરાબર કોની 6 ઘાતનો જવાબ 729 થાય તમારે વિચારવું પડે તો વિચાર કરો ચાલો જો 281 3 નો વિચાર કરો 3 ની 6 ઘાત શું થાય 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 અને 243 તેરી રેડી 243 તેરી 729 આપણે હમણાં અહીંયા જોયું એટલે થઈ ગયું 3 ની 6 ઘાત 3 ની 6 ઘાતનો જવાબ વિદ્યાર્થી મિત્રો 729 થાય અને જુઓ બેમાં 6 ઘાત તો છે એટલે સિમ્પલ તમે a બરાબર 3 એવું કહી શકો તો a મળી ગયો આપણને બરાબર ચાલો તો a અને n બરાબર એને અહીંયા મૂકી દો એટલે b મળી જાય એને કહી દઉં હું 4 બરાબર તો અહીંયા કહી દઈએ આપણે કે ભાઈ a બરાબર 3 અને n બરાબર 6 ને સમીકરણ 4 માં મૂકતા ચાલો
તો અહીંયા b/3 અને 10/6 તો b બરાબર 10 ગુણ્યા 3 ભાગ્યા 6 3 દુ 6 2 પંચા 10 એટલે કે b બરાબર આપણને મળી ગયો 5 એટલે a બરાબર 3 b બરાબર 5 અને n બરાબર 6 આપણને મળી ગયા. જો દ્વિપદી વિસ્તરણના દાખલામાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે તમે સૂત્ર એપ્લાય કરીને પછી જે આ કેલ્ક્યુલેશનનો ભાગ છે ને એ તમારે બરાબર સમજવું પડશે અને બરાબર કેલ્ક્યુલેટ કરવું પડશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો ક્વેશ્ચન નંબર 2 કે જો 3 ax9 ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો a શોધો. ચાલો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે જો 3 ax9 બરાબર 3 ax9 આવો આપણી પાસે દ્વિપદી છે એમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો a શોધો. તો પહેલા આપણે x² અને x³ ના સહગુણકો ફાઇન્ડ કરવાના. સહગુણકો ફાઇન્ડ કરવા માટે પહેલા આપણે બરાબર આનું વ્યાપક પદ લખીએ. નું વ્યાપક પદ tr+1 બરાબર nc ની જગ્યાએ શું આવશે 9cr. a ની જગ્યાએ 3 છે 3⁻9 - r અને b ની જગ્યાએ ax⁻r આવું થાય છે. બરાબર. હવે x² નો સહગુણક હવે અહીંયા જુઓ ax ની r ઘાત છે એટલે a ને પણ r ઘાત મળે x ને પણ r મળે. તો x ની r ઘાત એવું થયું તો x² જોતું છે તો r બરાબર 2 લેશું તો x² આવી જશે પદમાં પછી એનો સહગુણક લખી દઈએ. એ જ રીતે આપણે x³ જોતું હોય તો r બરાબર 3 લેશું. બરાબર. તો અહીંયા આપણે કહીએ કે ભાઈ x² ના સહગુણક માટે r બરાબર 2 લેતા સમીકરણ 1 પરથી અને 1 લીધીએ બરાબર t અહીંયા 2 + 1 9c2 3 ની 9 માંથી 2 જાય એટલે 7 અહીંયા ax ની 2 ઘાત બરાબર એટલે અહીંયા શું થઈ ગયું 9c2 3⁻7 બરાબર a² x² ax નો સ્ક્વેર એટલે બંને મળશે. ચાલો ત્યાર પછી કહીએ x³ ના સહગુણક માટે r બરાબર 3 લેતા સમીકરણ 1 પરથી બરાબર t 3 + 1 બરાબર અહીંયા 9c3 3⁻6 ax નો ઘન તો 9c3 3⁻6 a³ x³ બરાબર. તો x² નો સહગુણક અને આ થઈ ગયો x³ નો સહગુણક. બંને સમાન હોય તો એ શોધો. તો અહીં આપણને શું કીધું છે કે ભાઈ x² નો સહગુણક x³ નો સહગુણક. x² નો સહગુણક વિદ્યાર્થી મિત્રો 9c2 3⁻7 a² x³ નો 9c3 3⁻6 a³ બરાબર. તો અહીંયા a² અને a³ એટલે અહીંયા બે ઘાત ઉડી ગઈ તો અહીંયા 3 હતી તો 1 રહે બરાબર. a ફાઇન્ડ કરવા માટે આને જવા દો છેદમાં એટલે શું થઈ જશે આ બાજુ
9c2 એટલે 9c2 ની વેલ્યુ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? જો એને રહેવા દો તો 9c2 3 by 9c3 3 is equal to 8. તો જો હવે અહીંયા 3 3 ની 6 ઘાત છે 7 ઘાત છે તો ખાલી 3 વધશે અને 9c2 એટલે 9 8 છેદમાં 2 1 3 છે અને અહીંયા 9 8 7 છેદમાં 3 2 1 બરાબર is equal to 8. તો 9 કેન્સલ 2 કેન્સલ બરાબર. તો 3 છેદનો છેદ છે એ અંશમાં જશે બરાબર અને અંશનો છેદ તો કઈ છેદ નહીં તો 3 અંશમાં જાય તો ત્યાં 3 હાજર છે તો 3 તેરી 9 ને છેદમાં 7 છે એટલે 9/7 is equal to a એટલે કે a બરાબર 9/7 આપણને મળી ગયું. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 + 2x ની 6 ઘાત into 1 - x ની 7 માં x⁵ નો સહગુણક શોધો. 1 + 2⁶ into 1 - x⁵ ના ગુણાકારમાં x ની 5 નો સહગુણક શોધો. હવે જો આ બે પદ ગુણાકારમાં છે અને એમાંથી આપણે x ની 5 નો સહગુણક વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ હવે આમ જોવા જાવ તમે તો આપણે તો ખાલી અત્યાર સુધી એક જ પદ હોય એક જ દ્વિપદી હોય તો એમાંથી આપણે સહગુણકો ફાઇન્ડ કરતા હતા. તો અહીંયા બે પદ છે અને બંનેનો પાછો ગુણાકાર છે તો x ની 5 નો સહગુણક ફાઇન્ડ કરવા માટે આપણે શું કરતા હતા અગાઉ તો કે વ્યાપક પદ લખતા હતા ને એ રીતે સહગુણક. તો અહીંયા આપણે બે દ્વિપદી ગુણાકારમાં હોય તો એના માટે કોઈ વ્યાપક પદનું સૂત્ર નથી આપણી પાસે. તો હવે શું કરીએ તો 1 + 2x⁶ જે છે એનું વિસ્તરણ આપીએ કે એમાં ક્યાં x ની 5 ઘાત આવે છે. એ જ રીતે 1 - x ની 7 ઘાત છે તો એનું બી વિસ્તરણ આપીએ કે એમાં ક્યાં x ની 5 આવે છે. તો અહીંયા જુઓ 1 + 2x છે તો વિસ્તરણ આપો આગળ 1 છે એટલે બહુ સારું છે 6c0 2x ની 0 બરાબર 6c1 2x ની 1 6c2 2x નો વર્ગ 6c3 2x નો ઘન 6c4 2x ની 4 અને 6c5 2x ની 5. હજી એક આનું પદ આવશે 6 વાળું 6c6 + 2x ની 6 પણ એ કોઈ આપણે કામનું નથી. શું કામ કેમ કે એમાં x ની 6 ઘાત આવે છે 6 ઘાત સુધી તો આપણે પહોંચવાનું જ નથી બરાબર. ઇન્ટુ ગુણાકારમાં હું બીજું પદ લખું છું 1 - જે છે એમાં તો 7c0 x ની 0 માઈનસ છે એટલે માઈનસ 7c1 x ની 1 પ્લસ 7c2 x નો વર્ગ માઈનસ 7c3 x નો ક્યુબ પ્લસ 7c4 x ની 4 માઈનસ 7c5 x ની 5. આગળ x ની 6 મારે લખવાની જરૂર નથી. શું કામ x ની 5 સુધી જ આવે છે. હવે આપ જુઓ તો ફક્ત એકના વિસ્તરણમાં x ની 5 અહીંયા આવે અને એનો સહગુણક 2 ની 5 * 6c5 એવું છે બરાબર. પણ આ બંને પદ વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં છે બરાબર એટલે જ્યાં બંને પદ એકબીજા સાથે ગુણાશે અને ગુણાય ફોર એક્ઝામ્પલ આ 6c0 એટલે 1 થયું આની કિંમત કેટલી થઈ 1 તો આ 1 આમાંથી કોની હારે ગુણાય તો કે બધાય સાથે પણ આપણે ઈ જ પદ લેવાનું છે કે જેમાં x ની 5 ઘાત આવતી હોય બરાબર. આ 1 આ x ની 1 ઘાત હારે ગુણાય તો x ની 1 જ ઘાત એમાં મળશે બરાબર. સ્ક્વેર હારે ગુણાય તો x નો સ્ક્વેર જ મળશે એટલે આ 1 નો ગુણાકાર ખાલી આપણે આની સાથે જ કન્સિડર કરવાનો છે બરાબર. 7c5 * x ની 5 તો જ આપણને x ની 5 ઘાત મળશે બરાબર. હવે જો અહીંયા x ની 1 છે તો એની હારે ગુણાકારમાં x ની 4 ગુણાય તો જ એ બંનેનો ગુણાકાર થઈને x ની 5 મળે. હવે x ની 1 ઘાત ને 1 હારે ગુણીએ બરાબર તો વર્ગ થાય 2 હારે ગુણીએ તો ઘન થાય 3 હારે ગુણીએ તો 4 ઘાત થાય પણ એનું કામ નથી બરાબર. એટલે આ x ની 1 ઘાત 4 હારે ગુણાય તો જ x ની 4 હારે ગુણાય તો જ x ની 5 મળશે. એમ x³ છે એ બીજામાં x² હારે ગુણાવવો જોઈએ તો 5 ઘાત મળે.
x ની 4 છે એ x ની 1 સાથે ગુણાવવો જોઈએ તો 5 ઘાત મળે અને આ x ની 5 ઘાત છે એ અહીંયા 1 સાથે ગુણાવવો જોઈએ તો 5 ઘાત મળે બરાબર એટલે જુઓ કે આ 1 છે ટૂંકમાં 1 + 2x⁶ નું પહેલું પદ 1 - x ની 7 ઘાતમાં અહીંયા લખ્યું છે એમાં એનું છેલ્લા પદ સાથે ગુણાય તો x ની 5 ઘાત મળશે બીજું પદ છે કે બીજા આરે ગુણાય તો x ની 5 ઘાત મળશે એટલે ફક્ત x ની 5 ઘાત જે બે પદના ગુણાકાર સાથે થઈને આપણને મળે છે એ જ પદ આપણે લખીશું તો જુઓ આ 6c0 * 2x ની 0 આનો ગુણાકાર આની હારે થાય કોની હારે તો કે -7c5 * x ની 5 બરાબર તો આપણને x ની 5 એમાં આવે છે ચાલો પછી અહીંયા 6c1 * 2x ની 1 ઘાત એનો ગુણાકાર બીજા પદમાં * 7c4 x ની 4 હારે થવો જોઈએ પ્લસ 6c2 2x નો વર્ગ છે એનો ગુણાકાર સામે ઘન કોણ છે તો કે -7c3 * x³ આની હારે થવો જોઈએ પ્લસ 6c4 * 2x ની 4 ઘાત નો ગુણાકાર અહીંયા 1 સાથે થવો જોઈએ તો -7c1 બરાબર x ની 1 ઘાત ભૂલ થઈ ગઈ ક્યુબ વાળો બાકી રહી ગયો ને તો અહીંયા 6c3 2x નો ઘન જે છે બરાબર ઘન ઈ સામે સ્ક્વેર આરે ગુણાવવો જોઈએ બરાબર એટલે પ્લસ છે 7c2 x નો વર્ગ બરાબર ચાલો તો આ 4 ઘાત છે એ 1 ઘાત આરે ગુણાવવો જોઈએ એટલે પ્લસ 6c4 2x ની 4 ઘાત બરાબર ઈ કોની આરે ગુણાકાર થશે -7c1 x ની 1 ઘાત સાથે બરાબર પછી 6c5 છે પ્લસ 6c5 2x ની 5 ઘાત છે કે અહીંયા પહેલા પદ સાથે ગુણાય એટલે 5 ઘાત મળશે બરાબર ચાલો તો હવે અહીંયા જુઓ જોઈએ તો આ 6c0 2x0 એટલે એ તો 1 જ થઈ ગયું 1 * આ પદ એટલે -7c5 x ની 5 અહીંયા છૂટું પાડો તમે તો 6c1 * 2 2x ની 1 એટલે 2 ની 1 x ની 1 બરાબર * 7c4 x ની 4 x ની 1 ગુણાશે આ 7c4 લખી નાખું x ની 1 x ની 4 ગુણાશે એટલે આ x ની 5 થઈ ગઈ પ્લસ 6c2 અહીંયા 2 નો વર્ગ અને x નો વર્ગ આવશે એ x³ બારે ગુણાશે એટલે એ x ની 5 થઈ ગઈ અને આ છે -7c3 તો અહીંયા +7c3 લખું છું ને એ માઈનસ અહીંયા આપી દઉં છું સમજ પડી ચાલો અહીંયા ઓકે એટલે જો એ માઈનસ પ્લસ માઈનસ ચાલો હવે અહીંયા 6c3 x³ x² એ 5 ઘાત થઈ ગઈ x ની એ સિવાયનું લખી નાખો તો 6c3 અહીંયા 2 નો ઘન * 7c2 x ની 5 ઘાત બરાબર અહીંયા જુઓ તો પ્લસ માઈનસ એક તો માઈનસ આવશે બરાબર 7c2 સોરી અહીંયા 6c4 2⁴ બરાબર આ માઈનસ તો આપણે અહીંયા લખી દીધા * 7c1 x ની 1 એટલે * 7c1 એટલે x ની 4 x ની 1 એ થઈ ગયું x ની 5 પ્લસ 6c5 અને 2x ની 5 છે એટલે 2 ની 5 x ની 5 આ તો 1 થઈ ગયું બરાબર તો બધાયમાંથી x ની 5 કોમન નીકળી જાય આગળના એટલે જે વધ્યું એ x ની 5 નો શું કહેવાશે સહગુણક બરાબર ચાલો 7c5 છે તો આ લખું -7c5 બરાબર પ્લસ 6c1 એટલે તો 6 જ થયું 6 * 2 * 7c4 ની જગ્યાએ 7c3 ગોતાય આ 7c5 ની જગ્યાએ 7c2 ની વેલ્યુ લખાય બરાબર -6c2 બરાબર છે * 2 નો વર્ગ 4 7c3 બરાબર છે પ્લસ 6c3 બરાબર છે 2 નો ઘન 8 7c2 બરાબર છે બરાબર અહીંયા 6c4 છે એની જગ્યાએ 6c2 ગોતાય 2 ની 4 2 * 4 = 8 = 16 * 7c1 એટલે 7 6c5 ની જગ્યાએ 6c1 ફાઇન્ડ કરાય 2 ની 5 ઘાત એટલે 32 અને બધાયમાંથી x ની 5 ઘાત કોમન નીકળી ગઈ એટલે આ થઈ ગયું આ જે હવે આની ગણતરી આપો અને સરવાળા બાદબાકી કરો
એ x ની 5 નો શું કહેવાશે સહગુણક બરાબર એટલે અહીંયા આની ગણતરી આપી દેવાની તમારે અને આ x ની 5 અને અહીંયા જે જવાબ આવે પછી એને આપણે કહેશું x ની 5 નો સહગુણક પછી જે મળે ઇઝ ઇક્વલ ટુ કરીને લખી દેવું રેડી ચાલો ઓકે તો આજે તમને જાતે દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો એક છે ક્વેશ્ચન નંબર 5 એક છે ક્વેશ્ચન નંબર 7 બરાબર ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન 7 છે એ તમારે જાતે કરવાનો રહેશે બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બંને